બટ આઈ ટોક ટુ 12 લેંગ્વેજ કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. જે હું કંડલા દૂધ વેચવા જતો ત્યારે કંડલા એટલે કોસ્મોપોલિટન એરિયા, બટ રિયલી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઇન ધ કચ્છ, નોટ ઇન્ડિયા બટ ઓલ આર વર્લ્ડ ઇન ધ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કચ્છ. કંડલા હું દૂધ વેચવાનું મેં શરૂ કર્યું. એ જમાનામાં 2 રૂપિયા કિલો દૂધ વેચતા હતા. અને એમ કરતાં કરતાં 1980માં સાહેબ હું રતનાલ ગામનો સરપંચ બન્યો. 1995માં पहली वक्त मैंने विधानसभा की टिकट आपवामां आवी. मैं परिश्रम की पराकाष्ठा करूँगा और देश और दुनिया को आने वाले 10 सालों में ये विनाश को विकास में पलटकर मैं दुनिया के सामने रजू करूँगा कि कुछ नहीं देखा तो कुछ नहीं देखा. ही इज़ अ रियलिटी. टुडे इज द रियलिटी, नॉट ओनली फॉर आर्टिफिशियल टॉक, बट रियल इज द डेवलपमेंट डिस्ट्रिक्ट इन द कच्छ. અને પ્રેક્ટિકલ દેખાય આવે. યા આર્થિક સમૃદ્ધિની છોડો ઉડવા માંડી. 3 દીકરાઓ અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. અમારું એક જ રસોડે જમવાનું છે. એ ભગવાનની ખૂબ કૃપા છે. તેરી બંસી કી ધુન સુન કર મેં વૃંદાવન મેં આયા હું. સામાજિક, ધાર્મિક કે રાજકીય તમામ ક્ષેત્રમાં મોટા ફલક પર ઓળખ ધરાવનાર કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરથી તો કોણ અજાણ હોય. વાસણભાઈ આહિરની વાત કરીએ તો રતનાલ ગામથી જ નવજાગૃતિ મંડળના પ્રમુખથી સેવાકીય પ્રવૃત્તિની સફર શરૂ થઈ. ત્યારબાદ તો 27 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, તો 15 વર્ષ સુધી મંત્રીમંડળમાં પણ રહ્યા. અને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમની સાથે 7 વર્ષ સુધી સાથી મંત્રી તરીકે રહેવાનું પણ સદભાગ્ય મળ્યું. વાસણભાઈ આહિર કિશોરાવસ્થા અને યુવાનીમાં દૂધ વેચવા જતા. ફ્રી ટાઈમમાં વિવિધ મંડળો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે અને રાજનીતિ સાથે જોડાઈ પછાત અને અજાગૃત કચ્છ જિલ્લાના નિર્માણમાં સિંહ ફાળો આપી કચ્છના તમામ વિકાસના કામો કરી કચ્છ જિલ્લાને એક નવી ઊંચાઈ આપે છે. અને વાસણભાઈ આહિર આજે પણ સંયુક્ત ફેમિલીમાં તેમના ગામમાં જ રહે છે અને પરંપરાગત પહેરવેશમાં જ રહે છે. આજે પણ એક માલધારી હોવાના નાતે તેમના ઘરે ગાય, ભેંસ, ઘોડા જેવા અનેક પશુઓના જેઓ શોખીન છે અને વાસણભાઈ આજે પણ એક સાદું જીવન જીવે છે. તો ચાલો વાસણભાઈ સાથે જ કરીએ તેમના જીવનની વાતો. સેવારૂપી પુષ્પો કાર્યક્રમની અંદર આપણે એવા વિશિષ્ટ સેવાભાવી લોકોને મળીએ છીએ. અને દર્શક મિત્રો, કચ્છની ભૂમિ એટલે સૂરની ભૂમિ, સંગીતની ભૂમિ, અને છેલ્લા 5 વર્ષથી તો આપણે જોઈએ છીએ કે અનેક પ્રકારનો વિકાસ, રાજકીય ક્ષેત્રે કારકિર્દીમાં સફળતાપૂર્વક લોક કલ્યાણ અર્થે અનેક સેવાકીય પ્રવૃત્તિથી લઈ અને જેઓ આગળ વધ્યા છે, નાના સંઘર્ષ કરી અને આ સ્ટેટસ સુધી એક અનોખું નામ બનાવ્યું છે. સામાજિક પ્રવૃત્તિ હોય, રાજકીય પ્રવૃત્તિ હોય કે ધાર્મિક, તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. વાસણભાઈ આહિર આપણી સાથે છે. વાસણભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું. નમસ્કાર મિત્રો. વાસણભાઈ કલાના ઉપાસકોને મળતા હોય છે, પરંતુ આ સેવારૂપી પુષ્પો કાર્યક્રમમાં લોક નેતા પણ એક કલાકાર છે. એનું કારણ છે કે એણે જે કરી દેખાડ્યું છે, વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને, વિવિધ એવા કામ કરીને, ભલે તેમાં સરકાર પણ મદદરૂપ બનતી હોય એવું બની શકે. આ કાર્યક્રમનો હેતુ એ છે ન કે તમારી પ્રશંસા, કોઈ રાજકીય નેતાની પ્રશંસા, જો કે બિન રાજકીય કાર્યક્રમ. વાસણભાઈ, પ્રથમ થોડો પરિચયથી આપણે શરૂઆત કરશું. તમને સૌ કોઈ જાણે છે, કોઈ પરિચયની જરૂરિયાત નથી આ દુનિયાને, પણ તમે જે સ્ટ્રગલ અને જે મુશ્કેલીમાંથી પસાર થઈને આ લેવલ સુધી, દરેક આ અંજાર વિસ્તાર હોય, ભુજ વિસ્તાર, આમ તો સમગ્ર કચ્છ વિસ્તારમાં લોકોના હૃદય સુધી તમારી કામગીરી, તમારી એક સેવા ભાવનાથી લોકો પ્રભાવિત થાય છે. કદાચ તમારા અંગત જીવનથી વાકેફ ન હોય કે નાનપણ કેવું હતું, કેવાય દિવસો હતા, એ દિવસોની મારે આ મિત્રોની યાદી કરવી છે આજે. તો તમારું જે બાળપણ, વાસણભાઈ, બાપ દાદા શું કરતા, કયા ધંધા સાથે જોડાયેલા, સંઘર્ષ ખૂબ અઘરો હશે મારા ખ્યાલથી, એ કેવા માહોલની વચ્ચે તમારો જન્મ થયો? મિત્રો,
દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જ્યારે મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આપે પૂછ્યું કે તમારું લાઈફની શરૂઆત, જિંદગીની શરૂઆત, બાળપણની શરૂઆત કઈ રીતે થઈ. હું બી તો 7 ગુજરાતી ભણેલો છું. અચ્છા. અને 7 ગુજરાતી જ્યારે હું ભણી લીધો ત્યારે 1971-72માં કંડલા હું દૂધ વેચવાનું મેં શરૂ કર્યું. એ જમાનામાં 2 રૂપિયા કિલો દૂધ વેચતા હતા. અચ્છા, કિલોમાં માપ હતું? કિલોના લીટર ઉપર અચ્છા. અમે દૂધ વેચીએ અને મારા ગામ રતનાલથી કંડલા ડેલી સવારે 4 વાગે જવાનું ટ્રેનમાં અને ત્યાં જઈને કંડલામાં દૂધ વેચીને ફરી પાછી 8-9 વાગે ગાંધીધામ આવીએ, ફરી બીજી ટ્રીપ કરીને જઈએ. એમ કરીને 24 કલાકમાંથી 18 કલાક જિંદગીનું પરિશ્રમથી જિંદગીની શરૂઆત કરી. બરાબર. કન્ટિન્યુઅસ 20 વર્ષ સુધી કંડલા હું દૂધ વેચવા જતો હતો. ઝૂંપડે બિલ્ડિંગ હોય તો એના ઘરે ઘરે ફરીને હોટલોમાં દૂધ દેવાનું. અને એ જિંદગી એક આખી અલગ હતી. ત્યાર પછી દૂધ વેચતા વેચતા હું રતનાલ નવજાગૃતિ મંડળનો પ્રમુખ બન્યો. બરાબર. અમે 5-7-10 લોકો જે સખાઓ હતા, જે પ્રાથમિક શાળામાં ભેગા ભણતા હતા, અમે બધા મળીને એક રતનાલ નવજાગૃતિ મંડળની રચના કરી કે આપણા ગામના વિકાસ કામો માટે કંઈક કરીએ. અને એ વિચાર આવ્યો એટલે અમે સાંજે દૂધ વેચીને વળી આવીએ એટલે પછી બેસીને અમે ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને અમે પત્રો લખીએ સરકારમાં કે અમારા ગામમાં વીજળી નથી, અમારા ગામમાં પીવાનું પાણી નથી, અમારા ગામમાં એસટી સ્ટોપ નથી, અમારા ગામમાં બસ સ્ટેશન નથી, અમારા ગામમાં સ્કૂલના ઓરડાઓ નથી. આવી રચનાત્મક પ્રવૃત્તિઓથી મારી શરૂઆત કરી. બરાબર. અને એમ જોતાં જોતાં 1977માં અમને સફળતા મળી. આખી એક ટીમ તરીકે અમે કામ કરતા હતા. રતનાલમાં 77માં વીજળી આવી ગઈ. 78-79માં અમારી પાણી યોજના મંજૂર થઈ ગઈ, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત પાણી યોજના. રતનાલમાં સ્કૂલના રૂમો મંજૂર થઈ ગયા, બસ સ્ટેશન બની ગયું. એ વખતે તમે કીધું તેમ દુષ્કાળની બહુ પરિસ્થિતિ ખરાબ હતી. આ બાજુ કુટુંબ પરિવારનું ઢોર-ઢાંખરનું પણ ગુજરાન ચલાવવું, આ બાજુ આ બધી રચનાત્મક પ્રવૃત્તિઓનો પણ શોખ. અને એમ કરતાં કરતાં 1980માં સાહેબ હું રતનાલ ગામનો સરપંચ બન્યો. સરપંચ બન્યો ત્યારે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયા. રતનાલમાં નવદુર્ગા નવરાત્રિ મંડળની અમને સ્થાપના કરી. એમાં પણ ઘણી વખત વેશભૂષા લઈને પણ પાત્ર ભજવવાનું થયું. અને ખૂબ સંઘર્ષ કર્યો. આજીવન પોતાના રોજગારી માટે પણ ખૂબ સંઘર્ષ કર્યો. એ દિવસો આજે યાદ કરીએ તો ખૂબ આનંદ આવે, મજા આવે. પણ એ જિંદગી આખી અલગ હતી. અલગ હતી, સંઘર્ષમય. પણ ત્યારે કહેવાય ને કે ભાઈ કોઠા જ્ઞાન હતું. હા, 7 ભણેલા. અને અત્યારે આપણે જોઈએ કોઠા જ્ઞાન કેટલું. વસંતભાઈ બેક જવા માંગીશ. બીજું તમને કહું, હું ભણેલો 7 ગુજરાતી છું, પરંતુ આઈ ટોક ટુ 12 લેંગ્વેજ. અચ્છા. યા, નોટ એ 1, 2, 3, 4. આજે IPS, IVS, IFS, IRS અધિકારી હોય તો એ વધુમાં વધુ 4 ભાષાઓ બોલે. તામિલનાડુના હોય તો એક તામિલનાડુની હોય, એક એની મધર લેંગ્વેજ હોય, એક અંગ્રેજી હોય ને એક હિન્દી હોય. બટ આઈ ટોક ટુ 12 લેંગ્વેજ. એમાં હિન્દુસ્તાનની અનેક ભાષાઓમાં એનો પણ હું આન્સર આપું કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. જે હું કંડલા દૂધ વેચવા જતો ત્યારે કંડલા એટલે કોસ્મોપોલિટન એરિયા. દરેક હિન્દુસ્તાનના રાજ્યનો માણસ મારો કસ્ટમર. એટલે સવારે દૂધ દેતા હોય ત્યારે એના ફેમિલીના મેમ્બર હોય, એના બાળકો હોય, એ પોતે ઓફિસર હોય, એ જે ભાષામાં વાત કરતા હોય, પછી સિંધી હોય, પંજાબી હોય, મારવાડી હોય, તેલુગુ હોય, આંધ્ર હોય, તો એ જ ભાષામાં મારે એને જવાબ આપવાનો હોય. આમ કરતાં કરતાં આ એક મને હોબી પણ હતી, એક શોખ હતો કે કેચઅપ કરવાની કાળિયા ઠાકોરની કૃપાથી ખૂબ એક મારું કેવું રહ્યું છે, શોખ રહ્યો છે, હોબી રહી છે. એમ કરતાં કરતાં સાહેબ હું મારી લાઈફમાં એક ચૂંટણી હું હાર્યો છું.
બરાબર 1987માં જિલ્લા પંચાયતની હું ચૂંટણી પહેલી વખત લડ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે. અને એ વખતે તો 1987માં ભારતીય જનતા પાર્ટીની શરૂઆત હતી. અને એક ચૂંટણી હાર્યા પછી હું તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રહ્યો, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રહ્યો, જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહ્યો. ખૂબ પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે જે મને દાયિત્વ મળ્યું એ મેં નિભાવ્યું. 1995માં પહેલી વખત મને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી અને સાહેબ હું 36,000 મતોથી રાજ્યના કાયદા મંત્રી જે હતા મારી સામે ઉમેદવાર કોંગ્રેસના નવીનભાઈ શાસ્ત્રી એને હરાવીને હું જાયન્ટ કિલર બનીને આવ્યો. એ વખતે ગુજરાતના અમે 3-4 જાયન્ટ કિલર બન્યા હતા. એમાં નરોત્તમભાઈ પટેલ હતા, હું હતો, એમ કરીને 3-4 લોકો અમે જાયન્ટ કિલર હતા. જસપાલસિંહ હતા. તો ત્યારથી શરૂઆત થઈ અને વળીને પાછી ક્યારે પણ ચૂંટણી બાબતમાં કે હાર બાબતમાં મેં પાછું વળીને જોયું નથી. 2022 સુધી એટલે કે 27 વર્ષ સુધી હું ધારાસભ્ય રહ્યો. 5 વખત આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમની સાથે 8 વર્ષ સુધી મંત્રીમંડળમાં સાથી મંત્રી તરીકે રહેવાનું પણ સદભાગ્ય પ્રાપ્ત થયું. 15 વર્ષ સુધી મંત્રી હતો. નરેન્દ્રભાઈ સાહેબ સાથે કામ કર્યું, આનંદીબેન સાથે કામ કર્યું, વિજયભાઈ સાથે કામ કર્યું અને ભૂપેન્દ્રભાઈ સહિત અત્યાર સુધી 10 મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અને વાસણભાઈ આ સ્ટેપ બાય સ્ટેપ તમે બેઝિક વાત કરી છે, પણ સ્કૂલ જગતથી તમારું નેતૃત્વ કરવાની કોઈ ભાવના ત્યારથી અથવા તો આપના પૂર્વજો કોઈ હતા? પૂર્વજોમાં મારા દાદા તેજા બાપા જે હતા એ ગામના ઉપસરપંચ હતા. અચ્છા. મારા કાકા હતા રૂપા કાકા, એ પણ ઉપસરપંચ હતા. અને ગામની અંદર સામાજિક ધાર્મિક આવી બધી પ્રવૃત્તિઓથી અમારું પરિવાર જોડાયેલું. અને એના કારણે બાકી તો વક્ત સે પહેલે ભાગ્ય સે અધિક ન કિસી કો મિલા હૈ ન કિસી કો મિલેગા, એ સ્લોગનને હંમેશાના માટે મેં મારા જીવનમાં ઉતાર્યું છે. બરાબર. એમ કરતાં ને મેં કીધું તેમ 2 રૂપિયા કિલો દૂધ વેચતા સાહેબ આજે વિશ્વગુરુ જેને કહીએ, વિશ્વના લોકપ્રિય નેતા કહીએ, જે દુનિયા આજે એને સેલ્યુટ મારે એવા આપણા સૌના ગૌરવ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાહેબ સાથે કામ કરવાનું 8 વર્ષ સુધી સદભાગ્ય પ્રાપ્ત થાય, આનાથી વિશેષ બીજું જીવનમાં કંઈ હોય જ ન શકે. ઇન બિટવીન તમે કીધો ધાર્મિક પ્રવૃત્તિઓની વાત કરી, તો ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ મને ખૂબ રુચિ હોય. અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છે અહીં ગોવર્ધન પર્વત સાહેબ, આનું નિર્માણ માત્ર 5 વર્ષમાં કર્યું છે પૂજ્ય ત્રિકમદાસજીના નેતૃત્વમાં. અમારા ગુરુવર્ય છે ત્રિકમદાસજી. પહેલી વખત ગોવર્ધન પર્વત ઉપર અમે જ્યારે વૃક્ષારોપણ કર્યું ત્યારે રાજ્યના વન વિભાગના કર્મયોગીઓએ, કર્મચારીઓ, આરએફઓ, ગાર્ડ, ફોરેસ્ટરે ના પાડી કે સાહેબ અહીંયા એક પણ ઝાડ થશે નહીં. પણ ત્રિકમદાસજી બાપુની અતૂટ શ્રદ્ધા અને એની ભક્તિ, એમણે એમ કીધું કે તમે જો જોતામાં અહીંયા વૃંદાવન ઊભું થશે, ગોવર્ધન ઊભું થશે. અને આજે આપ જોઈ શકો છો કે માત્ર 5-6 વર્ષની અંદર આજે ગોવર્ધન તળેટી તરીકે સાહેબ વિખ્યાત થયું છે. સાથે સાથે હું જ્યારે રાજ્યનો પ્રવાસન મંત્રી હતો 17 થી 22, ત્યારે આનો વિકાસ માટે 1,58,00,000 રૂપિયા આપણે મંજૂર કર્યા. તમે જોઈ શકો છો અહીંયા ઓડિટોરિયમ બનાવ્યું છે, આ બધી બાઉન્ડ્રી ચારે તરફની છે. એ પ્રવાસન ક્ષેત્રમાં આપણે આનો ઉપયોગ કરી અને પ્રવાસન ક્ષેત્રમાં આનું ઇન્ક્લુડિંગ કરીને આપણે એનું કામ પૂર્ણ થયું છે. એ જ રીતે અંજારમાં જેસલ તોરલના 4 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ 52 દુકાનો બનાવી, એક ઓડિટોરિયમ બનાવ્યો, હોસ્ટેલ કેવી બનાવી, ગેસ્ટ હાઉસ બનાવ્યો છે. અને દેશભરમાંથી આવતા જેસલ તોરલના અનુયાયીઓ, સેવકો આરામથી રહી શકે, રાતવાસો કરી શકે. અને જે નાના દુકાનદારો છે રેકડીવાળા, એ બધાને પાકી દુકાન મળે એ રીતનું આયોજન કરીને એક પણ કામ પૂરું થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. એના સિવાય પણ
આપ જોઈ શકો છો કે જે કચ્છ છે, હા એક દિવસ કચ્છ અમે ક્યાંક બહાર જતા આજથી 25, 30, 40 વર્ષ પહેલાં, તો કોઈકને કોઈક પૂછે આપ કहाँ से आ रहे हो, તો બોલે કચ્છ. કચ્છ, વોટ ઇઝ ધીસ કચ્છ? કચ્છ શું? કોઈ જાણતો નહોતો. હા પણ આપણા પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા અને ત્યારથી હું ભુજનો ધારાસભ્ય હતો 2007માં. મારી ટ્રાન્સફર ગમે ત્યારે થાય, હા અંજાર, ભુજ, નકર પોલિટિકલી ટ્રાન્સફર બહુ ઓછી હોય, બ્યુરોક્રેટ્સમાં હોય. હા પણ કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે, પ્રસાત્મિક સદગુરુની, કે બધી જ પરીક્ષાઓ મેં પાસ કરી છે. હા વાહ અને હું જ્યારે મંત્રી બન્યો 2008માં, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈની નેતૃત્વમાં એની અમિત દ્રષ્ટિથી કચ્છમાં અમે રણ ઉત્સવ શરૂ કર્યો, જે અત્યારે રણ ઉત્સવ જેને કહીએ, વ્હાઇટ ડેઝર્ટ. અને એ શરૂ કર્યા પછી સાહેબ 45 ગામોમાં ટોટલી મુસ્લિમ વસ્તી છે, 45 વિલેજીસ, ઓલ આર મુસ્લિમ કોમ્યુનિટી, માઇનોરિટી કોમ્યુનિટી. એ જમાનું હતું કે એક જમાનો એવો હતો કે ત્યાં બન્નીમાં જવું હોય તો એક ગામથી બીજે ગામ જવું હોય તો કોઈ સાધન ન મળે, કાં તો ઘોડો લેવો પડે અથવા તો ગધેડો લેવો પડે. પણ મોટાભાગના સિંધી, અમારા મુસ્લિમ સિંધી ભાઈઓ છે, એ ગધેડા ઉપર જ આવન જાવન કરે. રાશન લેવા ક્યાંક જવું હોય તો પણ ગધેડા ઉપર જાય, દૂધ લઈને ક્યાં જવું હોય તો પણ ગધેડા ઉપર જાય. આવી દયનીય સ્થિતિ હતી. સાહેબ આદરણીય નરેન્દ્રભાઈની કૃપાથી, એની અસીમ કૃપાથી સાહેબ આજે 45 ગામોમાં એવો એક ઘર નથી જ્યાં 4 વ્હીલર ન હોય. વાહ આર્થિક સમૃદ્ધિની છોડો ઉડવા માંડી. આજે અમારા ભીંડિયારે એક ગામ છે, માત્ર 3 મહિના સાહેબ રણ ઉત્સવ ચાલે, વિશ્વભરના ટુરિસ્ટ આવે, અને માત્ર ને માત્ર મીઠો માવો હા જે લોકલ લોકો બનાવે છે દૂધના પ્રોડક્ટમાંથી, એ માવાની કમાણી લગભગ 7 થી 8 કરોડ રૂપિયા થાય છે, ઓનલી ફોર 3 મંથ્સ. ભીંડિયારો, ઓહ. જે ત્યાંનું અત્યારે સેન્ટ્રલનું મુખ્ય ગામ કહેવાય, ધોરડોથી 35 કિલોમીટર પહેલાં આવે. આવી અનેક રોજગારીઓ મળી છે ત્યાં. અમારા હેન્ડીક્રાફ્ટના બધા કારીગરો છે, મુસ્લિમ હોય, દલિત હોય, બાકીના આહિર હોય, ગઢવી હોય, આ બધી જે પોતાની પરંપરા, ભરત ગૂંથણ અને વગેરે જે કૌશલ્ય છે એને આજે પણ જાળવી બેઠા છે. અને એને નિખારવાનું કામ રાજ્ય સરકારે અને આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું, 100%. જેના કારણે આજે કચ્છમાં આદરણીય દેશના લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચનજી એમ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હી ઇઝ અ રિયાલિટી. ટુડે ઇઝ ધ રિયાલિટી, નોટ ઓનલી ફોર આર્ટિફિશિયલ ટોક, બટ રિયલી ઇઝ ધ ડેવલપમેન્ટ ડિસ્ટ્રિક્ટ ઇન ધ કચ્છ. અને પ્રેક્ટિકલ દેખાય આવે છે. યા રસ્તામાં અમે આવતા નરી આંખે જોઈ 5 શકો. વર્ષથી અમે જોઈએ ટુરિઝમ ક્ષેત્રે અનેક સ્થળોના અમે મુલાકાત લેતા હોય તો આ બેહૂબ દેખાય છે વાસણભાઈ. અને એક બે બનાવો પ્રસંગો વચ્ચે યાદ કરતા જઈએ વિકાસ યાત્રાની સાથે સાથે. જે મંત્રીમાં તમારું સ્થાન મળ્યું તમને, એ સ્થાન મળે ને એનો કંઈક ઘટના બનાવ બનતો હોય છે, એ સ્વેચ્છાએ તમને મળી ગયું તો કે કોઈ એનો કોઈ બનાવ? મેં મારી લાઈફમાં ક્યારે પણ, હું અભિમાન નથી કરતો, અચ્છા પણ મેં મારી લાઈફમાં ક્યારે પણ પાર્ટીએ જે કંઈ કામ સોંપ્યું છે એ મેં કામ કરીએ છે. અચ્છા મેં કીધું ગામના સરપંચથી માંડી, તાલુકા ભાજપના પ્રમુખથી માંડી, પોસ્ટરો લગાડવાથી માંડી, ગીતચિત્રોથી માંડી, અને બધા જ કામો કરતાં 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 પાર્ટીએ મારી ખૂબ કદર કરી, 100%. ખૂબ કદર કરી. અને ક્યારે મારે કોઈને કહેવું નથી પડ્યું કે મને આ તમે આપો. અચ્છા આદરણીય નરેન્દ્રભાઈ, અત્યારે આદરણીય CR પાટીલ સાહેબ છે, ભૂપેન્દ્રભાઈ છે આપણા મુખ્યમંત્રી શ્રી, અને અમિતભાઈ સાહેબ છે, એની સાથે વર્ષોથી કામ કર્યું છે. હા આજે 2007માં હું 8માં પહેલી વખત મંત્રી બન્યો, હા ત્યારે મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ, હા રાતે મને 12:30 વાગે ફોન આવ્યો. મને કે વાસણભાઈ, રૂપાલા સાહેબ ત્યારે પ્રદેશ અધ્યક્ષ હતા, મને ફોન આવ્યો કે વાસણભાઈ ક્યાં છો? મેં કીધું સાહેબ કાલે રાત્રે જ મેસેજ આવ્યો, એટલે કે સાંજે મેસેજ આવ્યો કે કાલે ધારાસભ્યોની સોગંદવિધિ છે, MLA સોગંદવિધિ, નોટ એ મિનિસ્ટર. તો મને કે વાસણભાઈ સીધો જ તમે માનનીય મુખ્યમંત્રીશ્રીના ઘરે સવારે પહોંચી આવો રૂપાલા સાહેબ ઘેર, અને સવારે તમારે શપથવિધિ કરવાની છે.
આઈ વોઝ સરપ્રાઈઝ. યા. હા, અને વાસણભાઈ એક વચ્ચે અમે છેલ્લા 3 વર્ષથી જોઈએ છે કે રાપર વિસ્તાર આપણે કહે ને વાગડ, ત્યારે જતા તો કોઈ લીલોતરી નહીં. અત્યારે અમે જોયું એરંડા, જીરું, અમારા સૌરાષ્ટ્રમાં જે પાકો નથી થતા ને એ પાકો પ્રકૃતિની વચ્ચેથી જાય છે. એટલે એ ફરક. બીજો ફરક એ જોઈએ કે અમારા સૌરાષ્ટ્રમાં એની પ્રશંસા થાય. પાણીવાળો વિસ્તાર, એ ચોબારી વિસ્તાર કહે છે. ચોબારી અને રતનાલ એનું જે ટર્નઓવર છે, અને મારા ખ્યાલથી તો ગૌ સેવા ફેડી છે, જે ગાયોની સેવા કરી છે ને ચોબારી અને રત્નાલે, એને અચૂક સફળતા, ધાર્મિક રીતે જોઈએ તો અચૂક સફળતા મળી. મારે વાત એ કરી, ધાર્મિક ક્ષેત્રે પણ કચ્છ આગળ હમણાં છેલ્લા તાજેતરમાં ગૌ માતાની બાબત હોય, કોઈ ધાર્મિક કાર્યો, એમાં વિવિધ સેવા પ્રવૃત્તિ, મોદી સાહેબના સૂત્રના આધારે એક નવા રાષ્ટ્રના નિર્માણ માટે જે કચ્છ દ્વારા પ્રયત્ન થયા છે, વસુદેવ કુટુંબકમની ભાવના એ સાથે આગળ કચ્છ વધી રહ્યું છે. હવે ધાર્મિક ક્ષેત્રે થોડી વાત કરી છે એક મેં મંદિરની, પણ આ જે પ્રવૃત્તિઓ થાય છે એમાં અગ્રેસર હોય છો તમે કોઈ કાર્યક્રમોમાં, એમાં તમારું પ્રદાન સ્વાભાવિક છે કે હું કશું ભૂલતો હોય, તમારી સ્વેચ્છાએ અમુક એવી સેવા કે પ્રવૃત્તિ વાત ભૂલાતી હોય તો કરી શકો. લગભગ બને ત્યાં સુધી ધાર્મિક, સામાજિક આ બધી પ્રવૃત્તિઓ પોલિટિકલી નથી હોતી. હા, જેમ કે ભૂકંપ પછી અમારી વાઘેશ્વરી માતાજીનું મંદિર પડી ગયું, હા, જ્યાં વિજયભાઈ આજે પણ આભાઈ ભુજ તાલુકાનું ગામ છે અને ત્યાં વાઘેશ્વરી માને બેસણ છે. સાહેબ 7 દુષ્કાળ પડે છતાંય આજે ત્યાં જે કૂવો છે હા, એ કૂવામાંથી ગામ પાણી પીતું રહે, કોઈ દિવસ પાણી ઘટે નહીં, એવી ચમત્કારિક જગ્યા છે. ભૂકંપ પછી મંદિર પડી ગયું, અમે બધા જ આહિર સમાજ, દરબાર સમાજ, ગઢવી સમાજ બધા એને ભાવિકોએ મળી નક્કી કર્યું કે ત્યાં અદ્ભુત મંદિર બનાવવું, અને એક ખૂબ માતાજીનું મોટું મંદિર બનાવ્યો અને ત્યાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું, જે આજે પણ ચાલુ છે. એ જ રીતે તમે શૈક્ષણિક વાત કરો તો આપણું સમાજ અન્ય સમાજો કરતાં એજ્યુકેશનમાં ખૂબ પાછળ છે. અમારા કચ્છ તો તમારો સૌરાષ્ટ્ર ખૂબ આગળ છે, પછી જુનાગઢ હોય, રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, પણ કચ્છ, સોમનાથ હોય, પણ કચ્છ પાછળ હતું. પરંતુ ભગવાનની કૃપા એવી કે એણે મને જે તક આપી, આપણે જે જગ્યાએ બેઠા છીએ ગોવર્ધન પર્વત, ત્યાં ગોવર્ધન કન્યા છાત્રાલયનું અમે નિર્માણ કર્યું છે નિયરેસ્ટ બાજુમાં. સૌથી મોટી સંસ્થા બનાવી સાહેબ. માત્ર ને માત્ર 2.5-3 વર્ષની અંદર 35 કરોડ રૂપિયાના ખર્ચે 2500 દીકરીઓ રહી શકે, 1500 દીકરીઓ ભણી શકે, એ રીતની આખી વ્યવસ્થા ગોઠવવી છે. અને કન્યા શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે આ એક નાનો એવો પ્રયાસ કર્યો છે. અને ગુજરાતમાં આટલી મોટી જગ્યા નહીં હોય, ટોટલી લગભગ 52 એકર જમીન છે, બધા જ દાતાઓના સહયોગથી. એમાં મેં પણ ફૂલની પાંખડી 1,01,11,111 રૂપિયા મારી યથાશક્તિ પ્રમાણે આપ્યું છે. એ રીતે આ બધી સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક બધી પ્રવૃત્તિઓમાં આપણે હંમેશા રસ લેતા હોઈએ છીએ. તમે હમણાં વાત કરી ચોબારીની, લીલોતરી. સાહેબ, ચોબારી એટલે વિધાનસભા રાપર આવે, પણ ચોબારી આપણા આહિરોનું ખૂબ મોટું ગામ, કચ્છમાં સૌથી મોટું ગામ ચોબારી, પછી મારું ગામ આવે રતનાલ. પણ ચોબારી ગામ અને એ વાગડ એટલો બધો પછાત કે ત્યાં વરસાદ સિવાય બીજી કોઈ ઇન્કમ નહીં. પરંતુ આપણા લાડીલા મુખ્યમંત્રી પદે આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા પછી એમણે નર્મદાનું જે અભિયાન ચલાવ્યું, 51 કલાકના એને ધરણા કર્યા રાજ્ય સરકારે ના મુખ્યમંત્રી તરીકે કેન્દ્ર સરકાર સામે. અને સાહેબ ત્યાર પછી આને ગતિ મળી નર્મદાની કચ્છમાં આવવા માટે. નહીં તો 70 વર્ષથી અમે વાતો સાંભળતા હતા કે કચ્છને વિકાસ બોર્ડ આપશું, કચ્છને બ્રોડગેજ આપશું, કચ્છને યુનિવર્સિટી આપશું, કચ્છને નર્મદા આપશું, પણ એમાંથી 70 વર્ષમાં કોઈ દિવસ કાંઈ મળ્યું જ નહીં, કોઈ દિવસ કાંઈ નહીં. હું પોલિટિકલી નથી કહેતો, બટ રિયાલિટી. પણ નરેન્દ્રભાઈ આવ્યા પછી કચ્છને એક લાડકવાયા દીકરાને આપણે પાલન પોષણ કરીએ ને એટલો વહાલ નરેન્દ્રભાઈએ આપ્યો. ભૂકંપ આવ્યો ત્યારે પણ હું ધારાસભ્ય અહીંયાનો હતો, અંજાર, ગાંધીધામ, કંડલા, રતનાલથી કરીને સુરજબારી સુધીનો વિસ્તાર મારામાં આવતો. સાહેબ, નરેન્દ્રભાઈ 2001માં મુખ્યમંત્રી પદે બન્યા
આવ્યા અને 2014માં નિવૃત્ત થયા, પીએમ બન્યા, મુખ્યમંત્રીમાંથી પીએમ બન્યા, પ્રધાનમંત્રી, ત્યારે એણે કચ્છની ઓનલી ફોર કચ્છ જિલ્લાની સાહેબ આ કચ્છને બેઠું કરવા માટે 89 વખત કચ્છની મુલાકાત લીધી હતી. 89 ટાઈમ કમ ટુ કચ્છ, વાહ, કે ટુ પીપલ. કચ્છની લોકોની ચિંતા કરવા માટે નરેન્દ્રભાઈએ 89 વખતની મુલાકાત લીધી. સાહેબ આ વર્લ્ડ રેકોર્ડ હશે. 100%. એક ડિસ્ટ્રિક્ટમાં મુખ્યમંત્રી સાહેબ 89 વખત આવે, આ કચ્છ બેઠું ન થાય તો શું થાય? 100%. નહીં તો સાહેબ 2001માં મોતની ચાદર ઓઢીને સૂતું હતું. 12,500 લોકો અમારા સ્વજનો અમે ગુમાવ્યા હતા. કોઈકનો દીકરો, કોઈકની દીકરી, કોઈકનો બાપ, કોઈકની દાદી, કોઈકની બા, કોઈકની બેન. અને એ વખતે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે સાહેબ બચ્ચાઓમાં પહેલી વખત આદરણીય નરેન્દ્રભાઈ પધાર્યા અને દેશ અને દુનિયાના પત્રકારોએ એને પૂછ્યું कि नरेंद्र भाई आप तो कभी पॉलिटिकली पोस्ट पर कहीं रहे नहीं हो, आप कहीं 1 घंटा कहीं सरपंच भी नहीं रहे हो, और इतनी सारी आफत आई है, इतनी सारी आफत आई है, इतनी सारी मुश्किलियाँ हैं, 12,000 12,500 लोग मर गए हैं, चारों तरफ लाशों के ढेर पड़े हुए हैं, तो इस कच्छ को कैसे खड़ा करोगे? यू आर विथ नॉट एक्सपीरियंस. अरे उस दिन नरेंद्र मोदी जी ने देश और दुनिया के पत्रकारों को बताया था. मुझे आज कहते हुए बहुत ही गर्व और मेरी गज गज छाती फूल रही है कि नरेंद्र भाई ने बताया था कि मुझे मेरे कर्म पर भरोसा है. क्या बात. मैं परिश्रम की पराकाष्ठा करूंगा और देश और दुनिया को आने वाले 10 सालों में ये विनाश को विकास में पलटकर मैं दुनिया के सामने रजू करूंगा. टुडे इज द रियलिटी, नॉट ओनली फॉर आर्टिफिशियल टॉक, but really district development in the Kutch, not India, but all our world in the district development Kutch. क्या बात. અને એક પ્રેક્ટિકલી આપણે જોઈ શકીએ છીએ. આજે તમે જુઓ સાહેબ, 2 મોટા બંદરો દેશના કોઈ પણ રાજ્યની તમે જુઓ, મોટા બંદરો, જે એક બંદર હતો તેની આખી દેશની આજીવિકા એમ કહેતા કંડલા ઉપર ડિપેન્ડ છે. એક હતો ત્યારે હિન્દુસ્તાન આઝાદ થયા પછી. પણ આજે તો સાહેબ અદાણી પોર્ટ તમે જુઓ, કંડલા પોર્ટ જુઓ સાહેબ, જખૌ પોર્ટ જુઓ, તુણા પોર્ટ, 2-3 એરપોર્ટ એક ડિસ્ટ્રિક્ટમાં સાહેબ, ભુજ, કંડલા, નલિયા, આર્મીને બધા એરપોર્ટ અલગ હોય. આ સાહેબ કચ્છ છે. અને નર્મદાનું પાણી આવવાને કારણે સાહેબ કચ્છથી કરીને બોડકુબા, માંડવી તાલુકાનું અબડાસાનું બોડકુબા આવે ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, વિજયભાઈ, આ બધા જ નેતાઓના પરિશ્રમથી, આનંદીબેન, એના અથાગ પ્રયત્નોને કારણે સાહેબ આ કચ્છ આજે ન્યાલ બન્યો છે. 100%. ફેમિલીમાં આવું છે, તમારો જે પરિવાર છે આ પરંપરાને જાળવે છે. અત્યારે આબેહૂબ જોઈએ છે આપણે સેવાકીય પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ અને એજ્યુકેશન. આપના દીકરા કેટલા અને પરિવાર, સંયુક્ત પરિવાર કે તમે ભાઈઓ, ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરજો તમારે. મારો પરિવાર, મારા 3 દીકરાઓ છે. સૌથી મોટા ત્રિકમભાઈ છે જે એડવોકેટ છે, LLB છે અને પોતાનો બિઝનેસ સંભાળે છે. એનાથી નાના દીકરા ગ્રેજ્યુએટ છે, રણછોડભાઈ, જો પોલિટિકલી રીતે પણ ગામના સરપંચ રહ્યા હતા. આજે એ ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન છે તાલુકાના. સૌથી નાના દીકરા છે એ ગ્રેજ્યુએશન MA કર્યા પછી ડૉક્ટર નવઘણ, એણે PhD કરી છે પોલિટિકલી સાયન્સમાં, અને એ અત્યારે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ છે અને ભુજ રોટરી ક્લબના પણ તેઓ ફાસ્ટ પ્રેસિડેન્ટ છે. એક નાની દીકરી છે મારી, જે સૌથી દીકરાઓથી નાની, એ પણ રત્નાલમાં SSC કરી ભણી, કારણ કે પહેલાં આપણું એજ્યુકેશન બહુ ઓછું હતું. ને એ દીકરી પણ ત્યાં ગામમાં જ છે, પરણાવી દીધી છે. અને કાળિયા ઠાકોરની કૃપાથી સામાજિક બધી જ જવાબદારીઓથી આપણે મુક્ત છીએ. આજે પણ 3 દીકરાઓ અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. આજે પણ અમારું એક જ રસોડે જમવાનું છે. એ ભગવાનની ખૂબ કૃપા છે. સામાજિક રીતે પણ અનેકવિધ પ્રવૃત્તિઓમાં કચ્છ આહિર મંડળની વાત કરું જિલ્લાની, તો કચ્છ પાટણ આહિર સમાજનું આપણું મંડળ છે મોટું. એમાં સાહેબ હું 8 વર્ષ સુધી હું પ્રમુખ રહ્યો છું આખા જિલ્લાનું. એના પછી હમણાં 6 વર્ષ સુધી આ ગોર્ધન પર્વત અને કચ્છ આહિર મંડળના પ્રમુખ તરીકે મારો દીકરો ત્રિકમ રહ્યો છે. ત્યાર પછી બીજી તમે કહો ધાર્મિક પ્રવૃત્તિ, તો સાહેબ ગુજરાતની અંદર ઇન્ડિયામાં પથમેળામાં છે નંદીશાળા, પણ ગુજરાતમાં પહેલી નંદીશાળા અગર જો કોઈ ખોલી હોય તો આદરણીય ત્રિકમદાસ. એક ધાર્મિક ક્યારેક કથા હતી અને એ વખતે પથમેળાના બાપુ આવ્યા હતા, ત્યારે પૂજ્ય બાપુજીએ
એનું સ્લોગન, એનું ગુરુમંત્ર જે માનો એ ઝીલી લીધો અને એવું કીધું કે એ કચ્છ દુખી इसलिए है કે યહાં નંદી દુખી है. કચ્છ કે જો નંદી હે આંખલાઓ, જેનું આજે કોઈ પૂછતું નથી. અને આજે તમે ટીવી ચાલુ કરો એટલે એની જ ટીકાઓ ચાલ્યા રાખે કે આજે આને મારી નાખ્યો, આજે આ બનાવ્યો, એક્સિડન્ટ, અકસ્માત વગેરે થતા હોય. પણ તું મને કહેતા આનંદ થાય કે અમારા રસાત્મિક સદગુરુના સર્વા તિકમદાસજી મહારાજે આ બીડું ઝડપ્યું અને આજે અંજારમાં સાહેબ 700 નંદીઓનો નિભાવ થાય છે. એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મદદરૂપ થવાની ભાવના થઈ હશે અને અમે કરી રહ્યા છીએ. આજે પણ તિકમદાસજી મહારાજ અજાચક વ્રત પાડે છે, ક્યારે આમ નથી કરતા, માગતા નથી. તેમ છતાં આજે સાહેબ દેશભરની ગૌશાળા ચલાવે છે બાપુ. 3 ગૌશાળાઓ ચાલે છે, નંદીશાળા ચાલે છે અમારા સચ્ચિદાનંદ મંદિરની. પણ ક્યાંય માગવા બાપુ જતા નથી. અને કાળિયો ઠાકોર ખૂબ સારી રીતે ચલાવે છે. આજે તિકમદાસજી બાપુ નંદીશાળામાં દરવાજા ઉપર જાય શાળાના એટલે તરત જ આંખલાઓ નંદીઓ દોડીને આવે. સાહેબ એને સંગીત સંભળાવવામાં આવે. સાહેબ એની નંદીનું મંદિર થાય, આરતી કરે, નંદીનું મંદિર બનાવે, એની પૂજા કરવામાં આવે. આ અલૌકિક દ્રશ્યો હું માનું છું કે કચ્છ સિવાય કે અંજાર સિવાય ક્યાંય નહીં. જે શાસ્ત્રોમાં લખેલું છે નંદી વિશે, શિવપુરાણ અહીંયા પાલન થાય છે. શિવ ભગવાનનું વહાલું અગર જો કોઈ પ્રાણી હોય, વહાલું કોઈ પશુ હોય તો નંદી, એનું વાહન નંદી છે. અને એ નંદીની આજે મને કહેતા આનંદ થાય કે સાહેબ ગુજરાતમાં કોઈ નથી કરી શકતું, દેશમાં નથી કરી શકતું પથમેળા સિવાય. પથમેળામાં કાંઈક 2-2.5 લાખ ગાયો અને નંદીઓ પણ છે. પણ આવું નાનું શહેર, નાનું ક્ષેત્ર અમે શરૂઆત કરી અને ખૂબ સારી રીતે આજે નંદીઓની ત્યાં માવજત થાય છે. ખૂબ હૃષ્ટપુષ્ટ એની બધાની અલગ વ્યવસ્થા કરી છે. બીમાર નંદી હોય, દુબળા હોય, વાછરડા હોય, બધાની અલગ વ્યવસ્થા છે. દિવસના 3-4 વખત ગૌશાળા સાફ થાય, એને પાણીને ફુવારાથી ધોવામાં આવે, ચોખ્ખું પાણી પીવામાં આવે. ચારો પણ બાપુ પોતે વાડીએ જઈને બધી પોતાની ડાયરેક્ટ નજર નીચે જ આ બધું કામ કરાવે છે. વાસણભાઈ, એક પ્રશ્ન મને હતો ને અન્ય લોકોને આ એક પ્રશ્ન હોય, તમે આમ તો 5 વાર છૂટાણા ને 5 વાર 5 વખત સરકાર કસોટી કરે છે, ભુજ મોકલે છે, ત્યાં સામે ઉમેદવાર મને ખ્યાલ નથી, પણ તો લોકોના જે દિલ જીતવા કે દરેક લોકોને એક વાત કરવાની, ફોન ઉપર તમારી વાત કરવાની શૈલી મેં જોઈ. ક્લાસ 1 અધિકારીનો પણ ફોન આવે અને ગ્રામ્યનો સામાન્ય ગરીબ વર્ગનો એક મજૂરનો ફોન પણ આવતો હોય. તો બંને વચ્ચે ઘણો ડિફરન્સ છે. ફક્ત આ ડિફરન્સ સમજવું છે મારે. વિજયભાઈ, મેં કીધું તેમ અંજારમાં પહેલી વખત ચૂંટાયા પછી 4 વખત હું અંજારમાં ચૂંટાણો. 2007માં સાંજે એક દિવસ પ્રદેશ અધ્યક્ષશ્રીનો ફોન આવ્યો કે વાસણભાઈ, ત્યારે અમારા ગુજરાતના પ્રભારી હતા ઓમ માથુર, રૂપાલાજી. તો મને ફોન આવ્યો, એ મારી સાથે રાજસ્થાનીમાં વાત કરે, રૂપાલાજી. તો તે દિવસે એને પહેલાં હું 2006માં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ખૂબ રસાકસીવાળી ચૂંટણી જીતી અને હું આવ્યો હતો. મારી અખિલ ગુજરાતની મિટિંગ પતાવીને હું જ્યારે ગાંધીનગર જઈ રહ્યો હતો ત્યારે મને ઓમજીનો સાંજે ફોન આવ્યો મારવાડીમાં, રાજસ્થાનીમાં. મને કીધું, મને કે વાસણભાઈ રામ રામ. રામ રામ સા કટે જાવ રહ્યા? મેં કીધું અમારે બસ ગાંધીનગર જાઉં રહ્યો, મારે કોમ હોય જણે. રાત કટે હો? મેં કીધું ગાંધીનગર. તો એ કામ કરો, રૂપાલાજીને હું ભેળા બેઠા હોં તો વટાઈ આવ જણે, રાત્રે રોટા ભેળા ખાઉં. તો ઠીક હે, હું આવું. અમે ત્યાં એક મહેમાન હતા, એને ઘરે ત્યાં અમે જમવાનું હતું અને ત્યાં બેઠા. એટલે મને કે દેખો વાસણભાઈ, आपको टिकट देना है कंपलसरी है, आप 1 वाले नहीं हो, 5 वाले हो. और लेकिन एक पार्टी ने तय किया है कि अंजार में टिकट आपको नहीं देना है, क्योंकि यहाँ की जो कांग्रेस की MLA है नीमाबेन आचार्य, वो भाजपा में आ रही है. इसलिए उसने कमिटमेंट ले रखा है पार्टी से कि अगर जो मैं भाजपा में आऊँ लेकिन मेरे को टिकट अंजार की दो. तो पार्टी ने उसको कमिटमेंट दे दिया है. इसलिए आपको कच्छ में 6 सीट है, उसमें 1 SC है, बाकी की 5 सीट है, उसमें 1 नीमाबेन को दे रहे हैं, बाकी 4 टिकट है. 4 में से आप उंगली रखो, उधर हम देवे. मांडवी बोलो, भूज बोलो, रापर बोलो, अबड़ासा बोलो,
તો મેં એને ના પાડી. મેં કીધું ના ભાઈ, એવું મારે કાંઈ જરૂરી નથી. હું મારો મત વિસ્તાર મૂકીને બીજે જાઉં અને કોઈને ડિસ્ટર્બ કરું, એના કરતાં હું છું એ બરાબર છે. તમે કોઈને લડાવો તો કે નહીં 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 નહીં, એસે નહીં ચલેગા. એમ કરીને રાત્રે રોટલા ખાઈને છૂટા પડ્યા. 2 દિવસ પછી મને ફોન આવ્યો પ્રદેશ કાર્યાલયથી, વાસણભાઈ તમને ભુજની ટિકિટ આપી છે. સાહેબ, ભુજની ટિકિટ એટલે આમ જેને કહેવાય ને દરિયામાં જ ફેંકવાની વાત આવી. ઓસ્ટ્રેલિયા સામે ક્રિકેટ રમવું. હા, 70,000 મુસ્લિમ મતદારો, 30,000 દલિત મતદારો સામે કોંગ્રેસનું સારો માણસ જેને કહેવાય કે ઇન્ટેલિજન્સ શિવજીભાઈ આહિર, ચાલુ ધારાસભ્ય, એની સામે મને ટિકિટ આપી. અને ભગવાનની કૃપાથી, પાર્ટીના કાર્યકર્તાઓની અથાગ મહેનતના કારણે સાહેબ હું 22,000 મતે જીત્યો. વાહ. જ્યારે 4 દિવસની વાર હતી ઇલેક્શનને, ત્યારે મોદી સાહેબ ભુજ આવ્યા, મને પૂછ્યું, મને કહ્યું વાસણભાઈ શું થશે, બહુ અઘરી સીટ છે, 70,000 મુસ્લિમો છે, 30,000 દલિતો છે. શિવજીભાઈ હી ઇઝ ધ વેરી નાઇસ પીપલ, ખૂબ સારો માણસ છે, એટલે વેપારી લાઈનનો માણસ છે, મારા ભેગો 5 વર્ષ ધારાસભ્ય રહ્યા છે, તો એને હરાવવું અઘરું છે, પણ શું થશે? મેં કીધું સાહેબ, કાળિયા ઠાકોરે અમને એવું કીધું છે આ હીરોને કે તમારી રાજનીતિ હોય, ધર્મનીતિ હોય, તમારી જે કંઈ ધર્મનીતિ હશે એમાં હું સાચા મન, કર્મ અને વચનથી મને જે દિવસે યાદ કરશો ને, તે દિવસે હું તેગ અને ધેગમાં છું. અને મેં કીધું નરેન્દ્રભાઈ સાહેબ, આ વખતે તો મને તાલુકામાંથી લઈને ભુજમાં મને જિલ્લા મથકે મૂક્યો છે, એટલે મારી પરંપરા એ છે 95થી કરીને 2022 સુધી હું જ્યારે ચૂંટણી લડું ત્યારે 5 સીટો આવે 6માંથી. આ વખતે 6 લીધી, હું નહોતો એટલે 6 લીધી કચ્છમાં, પણ 5 સીટ આવશે. અને સાહેબ સૌથી વધારે મતથી હું જીતીશ. અને સાહેબ રેકોર્ડ આવ્યો, હું 22,000 મતોથી જીત્યો ત્યાં ભુજમાં. એટલે આ ભગવાનની કૃપા. બાકી પરિશ્રમ કરવામાં તો આપણે કોઈ ન પહોંચે. પરિશ્રમ એ જ આપણે કૃષ્ણ ભગવાને કીધું છે કે હાક મારતો જા, બધા તૈયાર છે, બરાબર. કર્મણીય વાધિકા ફલે કર્મ કરો, ફલ કી આશા મત રાખો. પણ ખૂબ આનંદ છે વાસણભાઈ. અમે સ્વાભાવિક છે કે ધર્મ સાથે, કલા સાથે, પણ સ્વેચ્છાએ તમે તમામ વાતો વણી લીધી. હા, તમારી સમજદારી છે. તમામ અમારે જે જોતું હતું, જે જરૂરિયાત હતી, સેવા કઈ પ્રવૃત્તિ, ધર્મ સાથે સેવા, રાજનીતિ અને ધર્મ એક સિક્કાની 2 બાજુ છે, આપ જાણો છો. તો તેની સાથે વણીને તમામ વાતો સ્વેચ્છાએ વણી લીધી. વાસણભાઈ અમારા કાર્યક્રમમાં આવ્યા, સેવારૂપી પુષ્પો. એક જ વચ્ચે કહું, તમે ધર્મની આની વાત કરી, એક મારો સ્વયં રચિત એક ભજન છે. અચ્છા. એની 2 લીટી તમને સંભળાવું 4માંથી, તો તમને પોતાને એમ સાંભળીને મજા આવશે. આપણે બધા કાર્યક્રમ રોડો લાગશે એમાં. કૃષ્ણવંશી છે અને કૃષ્ણ ભગવાનની આજે પણ આહિર સમાજ ઉપર, યાદવ સમાજ ઉપર કેટલી કૃપા છે ને, એ હમણાં દ્વારિકાના મહારાષ્ટ્રમાં બધાએ જોયું હશે. દુનિયા કે કોઈક કે બાપ વખાણે ને બેટો બળવાન થાય એ નહીં, પરંતુ આજે દુનિયાભરના વિશ્વવંદનીય સંતો પણ એમ કહે છે, પૂજ્ય મોરારી બાપુ હોય, પૂજ્ય ભાઈશ્રી હોય, પૂજ્ય ગિરી બાપુ હોય, પૂજ્ય જિજ્ઞેશ દાદા હોય, આવા અનેક સંતો આપણા એમ કે આ વખતે આહિર સમાજે અદ્ભુત કામ કરીને એની તાકાત, એની પરચો, એની ભક્તિ, એની શક્તિનું વિશ્વને દર્શન કરાવે છે, નોટ ઓનલી ફોર ઇન્ડિયા. એટલે કૃષ્ણ ભગવાને આપણે જે આપ્યું છે ને, એ 7 ભાવમાં આપણે ક્યારે એના ઋણી મટી ન શકીએ. એટલે એને કાલાવાલા કરવા એ આપણી ફરજ છે. તો એક નાનું એવો ગીત છે, હું તમને સંભળાવું. તેરી બંસી કી ધુન સુન કર मैं वृंदावन में आया हूँ, तेरी बंसी की धुन सुन कर मैं वृंदावन में आया हूँ. सुना है मैंने ओ श्यामा कि तुम गैया चराते हो, तेरी गैया चराने को मैं
बछड़ा साथ लाया हूँ तेरी बंसी की धुन सुन कर मैं वृंदावन में आया हूँ मैं वृंदावन में आया વાહ વાસણભાઈ વાહ, મને ખ્યાલ નહોતો કે આવું તમે સરસ ગાઈ શકો. એક માયાભાઈ વાત કરે છે ને કે સૂરમાં ગાઈ શકે, તાલમાં ગાઈ શકે, એ સત્તા પણ લોકોને પણ સંગીતમાં રાખી શકે, લોકોના હૃદય જીતી શકે, લોકોના દિલ જીતી શકે. વાસણભાઈ ખૂબ આનંદ થયો અને દ્વારકાધીશને પ્રાર્થના, મુરલીધરને પ્રાર્થના કે જે કાર્યમાં છો તેમાં વધારે ને વધારે હજુ પણ થેન્ક સફળતા યુ આવે. વિજયભાઈ, થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સચ્ચિદાનંદ.